ભાવનગરને એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે, ભાવનગરનો ભાણિયો ને ભગો મારું નામ. એ ભગાભાઈને મારે અહીંથી અભિનંદન આપવા છે કે આખા ભાવનગરમાં કેવા ભગા થાય છે ને કેવા ભ્રષ્ટાચાર થાય છે ને તે રોજ ઉઠીને સોશિયલ મીડિયા પર ખુલીને બોલે છે. શિક્ષિત અત્યારે સૌથી વધારે કોઈ ખુશ હોય ને તો આ રોડ રસ્તાનું કામ કરતા કોન્ટ્રાક્ટરો. તને ખબર કેમ? એક પેચ મારવાનું કામ મળી જાય તો સાંજે પૈસા. ચાલો ભાઈ, તાત્કાલિક ક્યાંક રસ્તો તૂટ્યો, પેચ મારવા પહોંચી જાય, નાનકડું ટ્રેક્ટર હોય, ડામર ને 3 મજૂર, અને ફૂલ વરસાદ પડતો હોય ને એમાં પાછો પેચ અને શબ્દ બેચ સાંભળવા મળે. તમે વરસાદ પહેલા મેં તો ફિલ્ડ કરેલું છે, કોર્પોરેશનના નગરપાલિકાના અધિકારીનો ઇન્ટરવ્યુ લેવા જાઉં ને એટલે કહે કે પ્રી મોન્સૂનની કામગીરી થઈ ગઈ છે, કોન્ટ્રાક્ટ અપાઈ ગયા નહીં, કામગીરી થઈ ગઈ છે, કોન્ટ્રાક્ટ અપાઈ ગયા છે એટલે કામ શરૂ થઈ ગયું છે. હવે તમે વરસાદ પછી જાવ ને તો ખાડા ખોદવાનું કામ હતું, હવે ખાડા બુરવાનું કામ થઈ ગયું છે ને કોન્ટ્રાક્ટ અપાઈ ગયા છે. દેખશે જેટલો સારો વરસાદ પડે અને જેટલા રોડ રસ્તા તૂટે એટલી સારી દિવાળી. અને આ બધા લોકોને ખબર છે કે દર વખતે મીડિયામાં આવી ગયો, જનતાને બોલવાની ટેવ, રોડ રસ્તાના ઇન્ટરવ્યુ કરવા રિપોર્ટર નીકળી જાય. અમે હવે કાટ ખાઈ ગયા છે, અમને હવે કઈ ફરક નથી પડતો, તમારે બોલવું એટલું બોલે, જનતાને રાડું નાખવી એટલી નાખે. કારણ કે એક પણ અધિકારી એકવાર મત લેવા નથી જવા. અધિકારી સાથે વાત થઈ હતી મને કે ભાઈ જેટલો વરસાદ પડે ને એટલી અમારી દિવાળી સારી. તમારે કેને ખેડૂતની જેમ વાવેતર કરવાનું છે દિવાળી સારી? મને કે ના, અત્યારે જેટલા રસ્તા તૂટે એટલા રસ્તા વધારે રિપેર થાય, એટલા વધુ કોન્ટ્રાક્ટરોને પૈસા મળે અને એ જ પૈસા દિવાળી અમને સારા મળે. એટલે 1%, 2%, 5%, 10% વાળી વાત તો ચાલુ જ છે. હા, કે તમારા ભ્રષ્ટાચાર અને બીજું કે આ અધિકારીઓને મત લેવા નથી જવાના ને એટલે પેઢી ગયા છે. જે અધિકારી રાજ ભાવનગરના મ્યુનિસિપલ કમિશનર છેલ્લા રસ્તા પરથી ગાડી લઈને ક્યારે નીકળાશે ને એને ખબર નહીં. સરસ મજાનો સરકારી બંગલો છે, ત્યાં રહેવાનું, બાય ઇનોવા ઓફિસ જવાનું અને સાંજે પાછી નોકરી પતી જાય એટલે ભાઈ એ જ ઇનોવાથી ઘરે જ જતું રહેવાનું. આ જ રૂટીન કાર્યક્રમ. ફિલ્ડમાં તો આઈએસ અધિકારીઓ નીકળતા જ નથી દીક્ષિત. આ રસ્તાઓ ઉપર અધિકારીઓ નીકળતા હોય તો આ પરિસ્થિતિ ના હોય. આઈએસ અધિકારીને સરકારે આપેલો સરસ મજાનો શહેરના સારામાં સારા એરિયાનો બંગલો અને સારામાં સારી ઓફિસ, આ બે જ જગ્યાએ સારી ગાડી, સારામાં સારી ગાડી. એટલે એને તો બિચારા જે ઓલા દિવ્યાંગ કાકા એક્ટિવામાં કે બાઇકમાં પડ્યા તેમ પડવાનો એનો તો સાહેબ નીકળવાના હોય ત્યારે પાછી પોલીસે ટ્રાફિક ભાઈ 10 વાગે સાહેબ બંગલેથી આમ નીકળે, ટ્રાફિક ચોખ્ખો રાખો, બાકી પ્રજાનું. મારે ડ્રાઈવરને કેવું છે તમે તો ભાવનગરના છો, સાહેબને લઈ જાવા રસ્તા ઉપરથી ખબર પડે તમારું શહેર સુધારતા જશે. બાકી તો આ પેઢી ગયેલા અધિકારીઓને કાંઈ ફરક નથી પડવાનો. અમારા જેવા રાડું નાખવું એટલી નાખે.